વિધિ સ્તોત્રાણિ સર્વાંગિરો યદ્યત કર્મ કરોમિ તદખિલં શંભો બીજું કયું આરાધન? અત્યારે પણ તમે યોગી મહાપુરુષોને મળો તો યોગી મહાપુરુષો કોઈ મૂર્તિ પૂજા અન્ય કોઈ નહીં, એ ધ્યાન મગ્ન છે. અને બહુ દિલથી કહો છો, જે શિવ પરંપરા એ ધ્યાન પરંપરા છે. ભગવાન શિવજીનું કોઈ પણ જગ્યાએ તમે વર્ણન એવું સાંભળ્યું કે ભગવાન શંકરજી પૂજા કરે છે? નહીં. પૂજા કરવી એ ધ્યાનનો પ્રકાર છે. શિવજીને અભિષેક કરવો એ પણ ધ્યાનનો એક પ્રકાર, એક પાઠ છે. યજ્ઞો કરવા જ જોઈએ. યજ્ઞો ઋષિમુનિઓની પરંપરા છે. યજ્ઞો વગર જીવન આપણું સાર્થક નથી. યજ્ઞો વગર આપણો પ્રાણ ન સક્રિય રહે. પણ જે મૂળ શિવ પરંપરા છે એ ધ્યાન પરંપરા છે. તેથી શંકર ભગવાનનું જ્યાં તમે વર્ણન દેખો ત્યાં ભગવાન શિવજી ધ્યાનસ્થ રહે છે. ધ્યાન નિત્યમ મહેશમ રજતગીરી વિચાર નિત્યમ મહેશમ महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतं रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवरा भीतिहस्तं प्रसन्नं पद्मासीनो समन्तात् स्तुतममरगणैर्व्याघ्रकृतिं वसा ભગવાન શિવ. તેથી માણસે આરોગ્યવંત રહેવા માટે વ્યાયામ કરવો, પ્રાણાયામ કરો, પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. ભગવાન શંકરજીની પૂજાનો બહુ વિસ્તાર છે. શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહાદેવની આટલી બધી પૂજાઓ છે. ધાન્ય પૂજા, પુષ્પ પૂજા, ધારા પૂજા, રાજોપચાર પૂજા, રાજાશાહી ઠાઠ માટે સોના, ચાંદી, હીરા, મોતી, જ્વેરિયાત, એનાથી ભગવાન શંકરની પૂજા. સોળોપચાર પૂજા, પંચોપચાર પૂજા, એકોપચાર પૂજા, વૈરાગ્ય ઉપચાર પૂજા, આ બધી જ પૂજાઓનું વર્ણન આપણા ગ્રંથોમાં છે. પણ આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે આ કાંઈ ન થઈ શકે તો માનસી પૂજા કરવી. શિવ ધર્મનો પ્રચાર પ્રસારને શિવજીનો સાચો સંદેશ પહોંચાડનારા આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ છે. સાચી દિશા શિવ ભક્તોને દેખાડે છે એ શંકરાચાર્ય મહારાજ. તેથી ક્યારે રાજોપચાર પૂજા ન થાય, સોળોપચાર પૂજા ન થાય, પંચોપચાર પૂજા ન થાય, ત્રિઉપચાર પૂજા ન થાય, તો એકોપચાર પૂજા ન થાય. અરે વૈરાગ્ય ઉપચાર પણ પૂજા ન થાય. ટ્રેનમાં, વિમાનમાં ક્યારે સફર કરતા હોય, ન સ્નાન કરવાની વ્યવસ્થા હોય, ન પૂજાની કોઈ સામગ્રી હોય, ત્યારે શું કરવું? તો આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે એમ કહ્યું કે મનથી મહાદેવની પૂજા કરવી શ્રેષ્ઠ માર્ગ છે. તેથી મહાદેવના ભક્તો માટે આદિ જગતગુરુ શંકરાચાર્ય માર્ગદર્શન કર્યું કે આંખો બંધ કરી અને સુંદર પહેલાં ભાગીરથીમાં સ્નાન કરવું, પવિત્ર વસ્ત્રોને ધારણ કરી અને સુંદર ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, રુદ્રાક્ષને ધારણ કરી, બાહ્ય પવિત્રતા, ભીતરી પવિત્રતાને ધારણ કરી અને મનથી મારી પૂજા કરવી. એને આપણે માનસ પૂજા કહીએ છીએ, જે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. આમાં અનેક શિવ ભક્તોને આ માનસ પૂજા કંઠસ્થ પણ હોય, અને જો શિવના ભક્તો હોય તેને કંઠસ્થ હોવી જોઈએ. જે મનથી મહાદેવની પૂજા કઈ રીતે કરવી તેનું અનુસંધાન આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું છે. કલ્પિતમાસનમ હિમજલે
સ્નાનં ચ દિવ્યાંબરં નાનારત્ન વિભૂષિતં મોદાંકિતં ચંદનમ જાતિ ચંપકબિલ્વપત્ર રચિતં પુષ્પં ચ ધૂમં તથા દીપં દેવદયાનિધે પશુપતે કલ્પિતં ગુહ્યતામ. મન દ્વારા કલ્પનાઓ કરી કરી અને ભગવાન મહાદેવની પૂજા કરવી તેને માનસ પૂજા કહેવાય છે. આ પૂજા તો કોઈ પણ મનુષ્ય કરી શકે છે. આ માનસ પૂજા તો સ્નાન કર્યા વગર કરી શકાય, કારણ કે મનથી સ્નાન કરવાનું છે. ક્યારેક કોઈ મહાદેવના ભક્તો હોય, યાત્રા કરતા હોય, દૂર દૂર જતા હોય, અને એવા અનેક એવા મહાદેવના ભક્તો છે કે જ્યાં સુધી શિવ પૂજા ન થાય ત્યાં સુધી મુખમાં પાણી ન મૂકે, જ્યાં સુધી મહાદેવની પૂજા ન થાય મુખમાં અન્ન ન રાખે. આવા અનેક આ ધરતી પર મહાદેવના પરમ ભક્તો હોય છે. એમના માટે આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે ક્યારે પણ તમને પૂજા કરવા માટે કોઈ સામગ્રી, કોઈ સુવિધા ન ઉપલબ્ધ થાય ત્યારે આવી રીતે મનથી પૂજા કરવી. ભગવાન મહાદેવના જ્યોતિર્લિંગોમાં એક કથા સુદક્ષિણા અને દક્ષિણાની કથા છે, એની અંદર આ વાત વણાયેલી છે. ભીમ નામના અસુરે સુદક્ષિણા દક્ષિણાને જેલમાં પૂરી દીધા. સુદક્ષિણા દક્ષિણા એ કામરૂ દેશના રાજા અને રાણી, જેને આપણે આસામ કહીએ, તો કામરૂ દેશના રાજા અને રાણી સુદક્ષિણા દક્ષિણા જ્યાં સુધી શિવ પૂજા ન થાય તો મુખમાં પાણી ન મૂકે. હવે ભીમ નામના અસુર છે એને કેદમાં પૂરી દીધા. હવે કેદની અંદર કેવી રીતે શિવ પૂજા કરી શકે? શું કરે? દક્ષિણાએ કહ્યું સુદક્ષિણને કે સુદક્ષિણ, 7 દિવસથી આપણે બંને જણે જલ નથી પીધું, આપણે પાણી નથી પીધું. હવે 7મો દિવસ, હવે આજનો દિવસ મારો અંતિમ દિવસ, હવે 8મે દિવસે મારું મૃત્યુ થશે, કારણ કે હવે જલ વગર મારું જીવન સંભવ નથી. ત્યારે સુદક્ષિણ કહ્યું છે, દક્ષિણા, મેં સંતોના મુખેથી શ્રવણ કર્યું છે કે ક્યારેય મહાદેવના ભક્તોને પૂજા કરવા માટે કોઈ સુવિધા વ્યવસ્થા ન હોય તો મનથી પૂજા કરી અને જલ ગ્રહણ કરવું, અન્ન ગ્રહણ કરવું, તો તેનો નિયમ તૂટતું નથી. તેથી આપને જો અનુમતિ હોય તો આપણે બંને જણા મનથી મહાદેવની પૂજા કરીએ અને મનથી મહાદેવની પૂજા કર્યા બાદ આપણે જલ ગ્રહણ કરી લઈએ અને આપણા જીવનની આપણે રક્ષા કરીએ. અને સુદક્ષિણા દક્ષિણાએ એ મનથી મહાદેવની પૂજા કરી છે અને ભગવાન શિવનું ખૂબ ભજન કર્યું છે. અને ભીમ નામના અસુરે તેને બહુ દુઃખ આપ્યું, પણ દુઃખ સહન કરીને પણ ભગવાન શિવની ભક્તિ ન છોડી અને આપણને એક જ્યોતિર્લિંગ મળ્યું છે ભીમાશંકર. ભીમાશંકર 2 જગ્યાએ છે. એક સહાદ્રી પર્વત પણ ભીમાશંકર છે, જ્યોતિર્લિંગ ભીમાશંકર, અને એક ગુપ્ત ભીમાશંકર છે. આસામની અંદર પણ એક ભીમાશંકર મહાદેવનું છે, કામરૂ દેશની અંદર. એવા દરેક સ્થાનો કલ્પભેદથી દરેક સ્થાનોનો અલગ અલગ મહિમા પણ છે. તેથી જ્યારે મનથી પૂજા કરીએ ત્યારે આદિ જગતગુરુ શંકરાચાર્ય એમ કહે, સુવર્ણનું મંદિર, સૌવર્ણે મનથી ભગવાનની પૂજા કરવાની છે ને. મનથી પૂજા કરી ત્યારે શા માટે કંજૂસ બનીએ? આમ તો આપણે કંજૂસ હોય જ. દિવસમાં કંજૂસાઈ એ માણસનું પતન કરે છે અને કરકચર એ માણસનું ભવિષ્ય સુધારે છે. કરકચર કરવી બહુ જરૂરી છે. જ્યાં 10 રૂપિયાનો ખર્ચ થતો હોય ત્યાં 9 રૂપિયાનો ખર્ચ કરી શકાય છે, એને લોભ ન કહેવાય, તેને બચત કહેવાય છે. પણ જ્યાં 10 રૂપિયાનો ખર્ચ થતો ત્યાં 20 રૂપિયાનો ખર્ચ કરીએ, આપણા જેવા કોઈ મૂર્ખ નહીં. આ બધી આપણા પુરાણોની અંદર જીવનશૈલી કેવી રીતે હોવી જોઈએ, વ્યવહાર કેવી રીતે આપણો હોવો જોઈએ, આપણા વિચારો, આપણો આહાર, આ બધું આપણા પુરાણોની અંદર માનવનું જીવન કેવી રીતે નિર્માણ થાય, આ બધી વાતો ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપુરાણ ગ્રંથની અંદર, અન્ય ગ્રંથોની અંદર પણ ઘણું બધું કહ્યું છે. તેથી મનથી જ્યારે ભગવાનની પૂજા કરી ત્યારે શંકરાચાર્ય મહારાજ કહે છે, સૌવર્ણેન વરત્નકં
પંચવિધમ પયોદધિયુતમ રંભાફલમ પાનકમ શાકાનામયુતમ જલમ રુચિકરમ કર્પૂર ખંડોજ્વલમ તાંબૂલમ મનસા મયા વિરચિતમ ભક્ત્યા પ્રભુ સ્વીકુરુ ભક્તિપૂર્વક સ્વીકારો. ભક્ત્યા પ્રભુ સ્વીકુરુ. આવી રીતે ભગવાનની મનથી પૂજા કરે. અને ઘરમાં પણ નાનકડું મંદિર હોય ને એની નિયમિત પૂજા સવે કરવી જોઈએ. અને મંદિર આપણું એટલું સ્વસ્થ હોવું જોઈએ. મંદિર ગંદુ ગોબરું, ઘણા મંદિરો જોયું તો મૃત વાટો પડી હોય, અગરબત્તીની સળીઓ પડી હોય, અગરબત્તીની ભસ્મ પડી હોય, ભગવાન આમ તેમ આડાવડા હોય, બુરજાયેલા કરમાયેલા સુકાયેલા ફૂલો મંદિરમાં હોય. નહીં, વ્યવસ્થિત રીતે તેની પૂજા થવી જોઈએ. અને મંદિર ક્યાંય લટકાયેલું નહીં હોવું જોઈએ. મંદિર હંમેશા નીચે હોવું જોઈએ. અને બની શકે તો ઈશાન ભગવાનનું સ્થાન છે ત્યાં મંદિર રાખવું જોઈએ. ઘણા માણસો મંદિર દાદરની નીચે રાખે. દાદર નીચે મંદિર ન રખાય. દાદર નીચે ધર્મગ્રંથ પણ ન રખાય. જે જગ્યાએ સીડી હોય દાદર હોય, જે જગ્યાએ લોકોની અવર જવર થતી હોય ત્યાં પણ મંદિર ન રખાય. મંદિર એવે સ્થાને રખાય કે તમે એકદમ શાંત ચિત્તે ભગવાનની પૂજા કરો. હવે જે નવા મકાનો બને છે એ મકાનો બનાવવાવાળા વિશેષ પ્રકારે એક પૂજા સ્થાન નક્કી કરે છે. તો આપણા ઘરનું દેવસ્થાન એ આપણા મનનું હંમેશા પવિત્રકરણ કરે છે. તેથી દરેકે ઘરની અંદર રહીને ભગવાનની પૂજા કરવી જોઈએ. ભગવાનને દીપ પ્રજ્વલિત કરવો જોઈએ. ભગવાનને સામે બેસી મંત્ર જાપ, જે તમારા સદગુરુએ મંત્ર આપ્યો તેનું પારણ કરવું જોઈએ અને સ્તોત્રના પાઠ કરવો જોઈએ. અને મંદિર સુંદર હોવું જોઈએ. આપણા ઘરનું મંદિર. આઈએ, અમારું સુંદર એક રચના છે, મંદિર રૂપાનું મૂર્તિ સોનાનું. મંદિર રૂપાનું મૂર્તિ સોનાની, મંદિર રૂપાનું મૂર્તિ સોનાની, મારા બાબાને શોભે હીરા મોતીની, મારા બાબાને શોભે હીરા મોતીની, શીશ પર ગંગા લીધા, મન મારો પાવન થા,
દર્શન થાય મન મારું પવન થાય ભક્તિ તમારે